મિત્રો કાળજા કંપી નાખે એવામાં ખમકારી ખોડિયારે પરચા આપ્યા છે અને આવા પરચા તમે લગભગ નહીં જોયા હોય તો આવો જાણીએ માં ખમકારી ખોડિયારના પરચાની વાતો। મિત્રો સૌરાષ્ટ્રમાં ખોડિયાર માતાના મુખ્ય 4 મંદિરો આવેલા છે, તેમાં ગળધરા એક મુખ્ય મંદિર છે। આ મંદિર અમરેલી જિલ્લાના ધારી ગામથી આશરે 5 કિલોમીટરના અંતરે શેત્રુંજી નદીના કાંઠે આવેલું છે। શેત્રુંજી નદીની વચ્ચે ખૂબ ઊંડો પાણીનો ધરો આવેલો છે, એને ગળધરો અથવા તો કાળા પાટનો ગુનો પણ કહેવાય છે। ત્યાં ગુનાની બાજુમાં ઊંચી ભેખડો ઉપર રાયડના ઝાડ નીચે આઈ શ્રી ખોડિયાર માતાની સ્થાપના થયેલી છે। આ મંદિરને કિનારે હાલ મોટું મંદિર બનાવવામાં આવ્યું છે। ગળધરાના મહંત બાપુનું કહેવું છે કે ભગવાન શિવ માવડિયાચારણને નાગલોકમાં આજ ગળધરેથી લઈ ગયા હતા અને આજ ગળધરેથી નાગકન્યા અને એક નાગ મામડિયાચારણને ઘરે સંતાન રૂપે લીલા કરવા આવ્યા હતા। આ ધરાને પહેલા નાગધરો કહેવામાં આવતો હતો। એક લોકવાયકા પ્રમાણે બહુ સમય પહેલા અહીંયા એક રાક્ષસ રહેતો હતો। એ ચારે બાજુના ગામોમાં બધા માણસોને ખૂબ જ હેરાન કરતો હતો, એટલે ખોડિયારમાં ક્રોધે ભરાણા અને 7 બહેનોએ એનો વધ કર્યો। પછી 7 બહેનોએ એને ખાંડણિયામાં ખાંડી નાખ્યો। આવી તો અનેક લીલાઓ માએ કરી। એકવાર બન્યું એવું કે સૌથી મોટા આવડબાઈ છાસ ફેરવે છે અને છાસ ફેરવતા ફેરવતા ત્યાં નેત્રું તૂટી ગયું। હવે શું કરવું? ચારે કોર જોયું, ત્યાં ફળિયામાં માતાજીને નાગ દેખાયો। માને તો નેત્રું જોતું હતું ને ઝટ દઈ નાગને પકડી લીધો અને નાગના નેત્રા કરી અને આવડમાં છાસ ફેરવવા લાગ્યા। ત્યાં વલભીપુરનો વાણિયો ત્યાંથી નીકળ્યો અને એને નાગના નેત્રા કરી છાસ ફેરવતા આવડબાઈને જોયા અને રાજ દરબારમાં જઈને રાજાને જાડી કરી કે મામળિયો કંઈક મેલી વિદ્યા શીખ્યો લાગે છે, નહીતર કઈ નાગના નેત્રા થોડા હોય। આ સાંભળીને રાજા જોવા આવે છે અને આ દ્રશ્ય જોઈ રાજા પણ વિચારે છે કે આ શું? અરે મામળિયા, આ શું નાગનું ઝેર ગોરસમાં જાય અને તે તમે વલભીપુરમાં વેચવા આવો છો? લાગે છે જાણી જોઈને આમ ઝેર નાખ્યું છે। ત્યારે આવડબાઈ બોલ્યા કે મહારાજ, મારા બાપુને કઈ ન કહેશો અને આમ જુઓ, આ માખણ બાપુ તમે ખાઓ અને હું પણ ખાઉં। પછી રાજાને જોતા બધાએ માખણ ખાધું, છતાં કોઈને કશું થયું નહીં। પછી થોડા દિવસોમાં 7 બહેનો વલભીપુરમાં મહી વેચવા જાય છે। આ વલભીપુરના રાજાના તબેલામાં એક મોટો પાડો હતો અને આ નવરંગા પાડાની દેખરેખ રાખવા માટે 2 બગીઓ રાખેલા। રાજાને આ પાડો બહુ ગમે અને માણસો પણ તેની સેવા ચાકરી કરે। હવે 7 બહેનો વાતો કરતી કરતી ચાલી આવે છે। ત્યાં એક બહેન કહે છે, અરે બેન, જો તો આ તે જ પાડો છે ને જે રાજાને બહુ ગમે છે? હા હા, આ જ છે। તો ચાલો બહેનો, આપણે એને ઉપાડી લઈએ, એટલે રાજાનું અભિમાન ઉતરી જાય। ભલે ભલે, ત્યારે એમ કરી માતાજી સમડી બન્યા અને એ પાડાને ઉપાડી અને રોહિશાળાના પાદરમાં નાખ્યો। પાડાની ચાકરી કરતા પગી તો જોઈ જ રહ્યા કે આ શું, પાડાને કોણ ઉપાડી ગયું? પછી તો લોહીના નિશાને નિશાને ચાલ્યા આવ્યા અને રોહિશાળા ત્યાં 7 બહેનો બેઠી છે એને જોઈને પગી બોલ્યા કે હે બહેનો, આ રાજાના પાડાને તમે મારી નાખ્યો અને આ તો તેમનું ચામડું લાગે છે। ના ના પગી, આ તો મારી લોમડી છે અને આ લોહીના ડાઘ છે। તે શું છે? એ તો મારી ચુંદડીમાં રંગવાનું પાણી છે। ના ના, તમે ખોટું બોલો છો। આ છોકરીઓને પકડો અને રાજ દરબારમાં લઈ જવી છે। ત્યાં તો આવડબાઈ બોલ્યા, બેન ખોડલ, એક પગીને તું કોણી માર અને એક પગીને હું કોણી મારું અને બંનેને ભોમાં ભંડારી દઈએ। આમ કહી કોણી મારીને બંને પગીને ભોમાં ભંડારી દીધા। આ બંને પગીના પાડિયા રોહિશાળામાં હાલ પણ છે। પછી તો રાજાને ખબર પડી એટલે રાજા મોમડિયા આગળ આવીને આડું અવડું બોલવા લાગ્યો। ત્યારે ખોડિયારમાં બોલ્યા, આડું અવડું બોલીશ નહીં રાજા, અને આમ જો કહી અને માએ લીલા કરી અને નવરંગા પાડાને સજીવન કર્યો। માં ખોડલે આવા તો અનેક પરચા દીધા છે। માએ ઘણા પરચા દીધા, ત્યારબાદ ખોડિયાર માને થયું મારો અવતાર કાર્ય પૂરું થયું, હવે મારે નાગલોક પાછું જવું જોઈએ। આવું વિચારીને માએ પોતાનો મનુષ્ય દેહ આ ધરામાં ગાળી નાખ્યો। પણ માતાજીનું મોઢું જ્યાં દેખાતું હતું ને ત્યાં ગામ લોકો આવી ગયા અને માને કરગરીને કહેવા લાગ્યા કે હે માતાજી, અમને નોંધારા મેલીને ન જાઓ, માં તમે અહીં રોકાઈ જાઓ। ત્યારે ખોડિયાર માતાજીએ કહ્યું, મારો દેહ તો અહીં ગળી ગયો છે, પણ મારા મુખની અહીં પૂજા થશે અને આ ધરાનું નામ ગળધરા પડશે, કારણ કે માતાજીનો દેહ ગળી ગયો હતો અને ગળાથી ઉપરનું ખાલી મોઢું ત્યાં દેખાતું હતું, તેથી ધરાનું નામ ગળધરા પડ્યું। અને ત્યારથી ત્યાં ખોડિયારમાંના બેસણા થયા અને 7 બહેનો ગળધરામાં એક સાથે સમાઈ ગઈ અને જેની જેવી શ્રદ્ધા એવા ભક્તોના કામ કરે છે માતાજી। તો મિત્રો, આવી રીતે ગળધરામાં ખોડિયારમાંની સ્થાપના થઈ। તો મિત્રો, આવા જ અવનવા વિડીયો જોવા માટે અમારી ચેનલ મસ્ટ નોને સબસ્ક્રાઇબ કરો। ધન્યવાદ।